હેલો ગાઈસ, અસ્સલામ વાલેકુમ. આપણે આવી ગયા છે આજે વાડીએ. આ વાડી અને ઓલી વખતે આમ બી હોય નજીક બી હોય તો વાહ ઓલી વખતે વાડી હતા એ જ વાડી છે આ. અને જો આ આપણે એટલે જો આ ધુમાડા કેવી આવી છે તમે જો બધે બાજુ. અત્યારે અમે રોડ ઉપરથી આવ્યા, અમને કાંઈ દેખાણું નહીં. અને જો આવું કઈ ધુમ્મર આવી કઈ એમાં દેખાય કે ન દેખાય એ તમે જુઓ. હું સીધો ઉઠો, મને કે આ શું આવ્યું છે, આ શું આવ્યું, મને એમ કે આ શું આવ્યું છે. સીધી સામે ધુમ્મર આવી, જેવો ઉઠો એવી ધુમ્મર આવી. મેં મારા પપ્પાને પૂછ્યું આ શું છે આવું કે, તો એ કે આ છે આ ધુમ્મર. તો પછી મેં કીધું, પછી અમે રોડ ઉપરથી આવ્યા, અમને કાંઈ દેખાણું નહીં. અને જો આ મારું બાઇક છે, બાઇક પડ્યું છે અહીં પાણી વારી. આ જો અમે પાણી વારી છીએ, તો પાણી અહીંયા પડ્યું. આપણે ઝાડમાં વાવવું આવ્યો છે, ઝાડમાં ઊનું છે ને. ગરમ એટલું ઊનું ન હોય એટલે કઈ તો ન થયું ભાઈ, જરા જરા એક તો થારમાં જરા જરા ઊનું હોય. કપડા ધોવે છે વાલ કહેવાય. ચીમની હતી ટાવર. ટાવર देखो गाँव है ये हमारा. આવું હે ભાઈ કેવું યાર વાતાવરણ. હાલે પછી ઘડીક ખમીને લઈશું. આપણે પાણી પીધું હતા અત્યારે, અને આપણે હમણાં ઘરે જવાનું છે ને વાડીએ જ નાવાનું છે. અને હવે એમાં ધુમર ઉડી હે. ધુમ્મર ઉડી કાંઈ કાંઈ દેખાતું નતું, હવે દેખાય એવું થયું. મહિના છે. લાઈટ હજી હમણાં આવી. છે. જો અમે પાઈ છીએ અને આ ઘઉં ને એવું બધું જીરું આ ગાય ને છે. આમાં એક કલર આવે છે, અહીંયા જો ગરમ પડતો નહીં. આમ આમ જો આવે જાય છે. હીરો કાઢવા માટેથી. જો સુકી નીલગરી રોડે જો વાહન નીકળવા માંડ્યા છે. અગર આમ આવ્યા ત્યારે તો કાંઈ નીકળતું નતું. નીકળતા હતા પણ ધુમ્મર હતી બહુ. અમારે જો પ્લેનની લાઈન લાગી હોય, પણ આ ઈરાન ને ઇઝરાયલનું યુદ્ધ થયું ને નિરાશ છે અમારે. અગર 4-4, 5-5 હારે જતા હોય, આ ક્યાંથી ચાલુ થાય પાછા. ક્યારેક ક્યારેક નીકળે, નગર તો બંધ જ ન હોય. ચાલો ને ચાલો ચાલો ચાલો. ઉપરા એમ નહીં કે એકાદું છે, ઉપરા ઉપરી 6-6, 7-7 જતા હોય. અને જો આપણે પડીકા લાવ્યા છે ઘરેથી. આલુ સેવ લાવ્યા, પછી એક મિલ્ક લાવ્યા તો એ ખાઈ ગયો. પાવાનું આ પાઈ છીએ અમે. અને હમણાં વાડીએ આપણે નાવાનું હોય ને પેલા બીજા લાવ્યા હોય એ પહેરી લેવાના છે. વ્યક્તિ છે તારે વાગ્યા સવારના 10.